गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सुप्रभातम। जो बाळको आज આપણે એક વેરી મોસ્ટ ટાઈમબી પ્રશ્ન ભણવા જઈ રહ્યા છીએ। LCR શ્રેણી એસી પરિપથ। L એટલે ઇન્ડક્ટર માટે વાપરેલો છે, C કેપેસિટર માટે, R અવરોધ માટે। આ ત્રણેય ઘટકો શ્રેણીમાં જોડીને પરિપથ બનાવવાની વાત છે। આપણે એકલો અવરોધ, એકલું કેપેસિટર, એકલો ઇન્ડક્ટર વાળા પરિપથની વાત કરી। જો એ પણ હું થોડી વાત તમને તાજી કરાવી લઉં। આપણે જ્યારે માત્ર અવરોધવાળો પરિપથ ભણ્યા, જેમાં વોલ્ટેજનું સૂત્ર આપણે આવું લેતા હતા, VM sin ઓમેગા ટી, અને આપણને પ્રવાહનું સૂત્ર આવું મળતું હતું, IM sin ઓમેગા ટી। વોલ્ટેજની કળા અને પ્રવાહની કળા સમાન, તો એ કળા I અને Vની કળા સમાન। તેથી કળાનો તફાવત, ધારો કે કળા તફાવતને હું ફાઈ કહું તો એ ફાઈ અહીંયા 0 થાય। એટલે કે V અને I સમાન કળામાં છે એમ આપણે કહેતા હતા। પછી આપણે માત્ર L વાળો પરિપથ ભણેલા, જેમાં વોલ્ટેજનું સૂત્ર આપણે આવું લીધેલું, VM sin ઓમેગા ટી, પરંતુ પ્રવાહનું સૂત્ર આપણને આવું મળેલું, IM sin ઓમેગા ટી માઇનસ π/2। એટલે આપણે કહેતા હતા કે પ્રવાહ એ V કરતો, પ્રવાહ એ વોલ્ટેજ કરતો કળામાં π/2 જેટલું પાછળ છે। પ્રવાહ પાછળ એવું કહેતા હતા, પ્રવાહ એ વોલ્ટેજ કરતો કળામાં π/2 જેટલો પાછળ છે। અહીં કળા તફાવત કેટલો થવાનો મિત્રો? બેનો તફાવત, તો આ મોટી કળાના નાની કળા બાદ બાકી કરો તો π/2 આવે, એટલે આપણે કળા તફાવત π/2 કહીશું। અહીંયા કળા તફાવત 0 આવે છે, પણ અહીં કળાનો તફાવત π/2 આવે। એ રીતે માત્ર Cની વાત કરેલી યાદ કરું તો માત્ર Cમાં V બરાબર VM sin ઓમેગા ટી હતું, પણ પ્રવાહનું સૂત્ર આપણને કયું મળેલું મિત્રો? IM sin ઓમેગા ટી પ્લસ π/2 મળેલું, રાઈટ। એટલે આપણે કહેતા હતા કે ભાઈ પ્રવાહ એ V કરતો π/2 જેટલો આગળ, એટલે બંનેની કળા સરખી નથી, એટલે અહીંયા કળાનો તફાવત π/2 આવે। જો એ કળા સરખી, અહીં કળા પ્રવાહની ઓછી, અહીં પ્રવાહની વધારે, એટલે ટૂંકમાં કળા તફાવત કંઈક છે, કોઈમાં 0 છે, કોઈમાં π/2 છે, કોઈમાં -π/2 છે। આ અલગ અલગ ઘટકોની વાત કરી, પણ આજે આપણે L, C અને R શ્રેણીમાં જોડીને વાત કરવાની છે। અને શ્રેણી જોડાણ એટલે પ્રવાહને વહેવા એક અને માત્ર એક જ માર્ગ। તમે એક લાઇનમાં જોડો તો ચાલે, અને આપણી ચોપડીમાં આ રીતે જોડ્યું છે। જો ઇન્ડક્ટર L, કેપેસિટર C અને અવરોધ R, આ ત્રણને એક જ લાઇન ઉપર જોડી અને લાગુ પાડેલો એસી વોલ્ટેજ, ધારો કે આ LCR શ્રેણી પરિપથ ને લાગુ પાડેલ એસી વોલ્ટેજ V બરાબર VM sin ઓમેગા ટી છે। એટલે લાગુ પાડેલ એસી વોલ્ટેજ આટલો છે, માટે વોલ્ટેજની કળા ઓમેગા ટી। પણ જો અહીંયા પ્રવાહનું સૂત્ર, અહીં પ્રવાહ કેવો મળશે? તો શું પ્રવાહ આવો મળશે? શું પ્રવાહ આવો મળશે? શું પ્રવાહ આવો મળશે? ખબર નથી। તો પછી આપણે કળા તફાવત, જો આવું મળે તો કળા તફાવત 0 લખાય, આવું મળે તો -π/2, અને આવું મળે તો +π/2। તો આપણને અત્યારે ખબર નથી, એટલે આપણે પ્રવાહનું સૂત્ર આવું લખી દઈએ, I બરાબર IM
સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. અહીં ફાઈને આપણે શું કહીશું મિત્રો? જો વોલ્ટેજની કળા ઓમેગા ટી અને પ્રવાહની કળા ઓમેગા ટી પ્લસ ફાઈ, તો આ બેનો તફાવત લઈએ તો ઓમેગા ટી પ્લસ ફાઈમાંથી ઓમેગા ટી બાદ કરો તો ફાઈ આવે. તો એ ફાઈને આપણે આઈ અને વી વચ્ચેનો કળા તફાવત કહીશું. તો આને આઈ અને વી વચ્ચેનો કળા તફાવત કહેવાય. અને આજે આપણે આ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કળા તફાવતનું સૂત્ર મેળવવામાં રસ છે મિત્રો. આ ફાઈનું સૂત્ર મેળવવામાં રસ છે, રાઈટ. હવે એક બીજી વાત કે પ્રવાહને વહેવા એક અને માત્ર એક જ માર્ગ, એટલે શ્રેણી જોડાણ છે. એટલે આપણે અગાઉ પણ તમને કીધેલું કે શ્રેણી જોડાણમાં આઈ સમાન હોય, દરેક ઘટક માટે આઈ સમાન, કારણ કે પ્રવાહને વહેવા એક અને માત્ર એક જ માર્ગ, એટલે આઈ સમાન. પરંતુ વી જુદો જુદો હોય. શ્રેણી જોડાણ હોય તો પ્રવાહને વહેવા એક અને માત્ર એક જ માર્ગ હોય, એટલે પ્રવાહ સમાન, પરંતુ પેલા ઘટકોના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જુદો જુદો હોય. એલના બે છેડા વચ્ચેના વોલ્ટેજને આપણે તો જો એલના બે છેડા વચ્ચેના વોલ્ટેજને આપણે વીએલ કહીશું. કેપેસિટરના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વીસી કહીશું. આરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીઆર કહીશું. તો વી જુદો જુદો હોય, આઈ સમાન હોય, રાઈટ. જો સમાંતર જોડાણનો કોઈ દાખલો હોય તો સમાંતર જોડાણમાં વી સમાન લેવાય, આઈ જુદો જુદો લેવાય, રાઈટ. આ વસ્તુ બરાબર યાદ રાખી લો મિત્રો. સમાંતર જોડાણમાં વી સમાન, આઈ જુદો જુદો, માટે ત્રણેય ઘટકો માટે વોલ્ટેજ સમાન તો એનો ફેઝર સમાન આવે, પણ આઈ જુદો જુદો. જ્યારે શ્રેણી જોડાણમાં આઈ સમાન, વી જુદો જુદો, તો આપણે જે સમાન હોય એનું ફેઝર ત્રણેય માટે એક જ જગ્યાએ આવવાનું. ખાલી વી જુદો જુદો તો આ વીના ફેઝરો જુદા જુદા, રાઈટ. તો આપણે ફેઝર એ ઘૂમતો સદિશ છે, તો આપણે એ ત્રણેયના ફેઝરોનું પરિણામી ફેઝર લઈ અને વોલ્ટેજ શોધીશું. જો એલના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વીએલ હોય, સીના બે છેડા વચ્ચે વીસી, આરના બે છેડા વચ્ચે વીઆર હોય, તો આ બધા જ ફેઝરોનું પરિણામી ફેઝર, જેને આપણે વોલ્ટેજનો ફેઝર કહીશું. જેમ સદિશોમાં એકથી વધુ સદિશો હોય તો પરિણામી સદિશ શોધવા માટે બધાનો સદિશ સરવાળો કરે, એમ આપણે આ બધા ફેઝરોનો સદિશ સરવાળો કરીશું અને પરિણામી ફેઝર વોલ્ટેજનો શોધીશું. અને એ વોલ્ટેજનો પરિણામી ફેઝર અને તમારા પ્રવાહના ફેઝર વચ્ચે જે ખૂણો હોય એને કહેવાય બંને વચ્ચેનો કળા તફાવત, રાઈટ. તો જો હવે આપણે ફેઝરની રીતે આ કામ કરવાનું છે. કઈ રીતે? ફેઝરની. તો જો હવે આપણે ફેઝરની રીતે મિત્રો કામ કરીએ તો અહીંયા જો ફેઝરો દોરીશું. જો આપણે ત્રણેય રંગના ફેઝરો દોરીશું, એક જ આકૃતિમાં બધું ભેગું કરીશું, કારણ કે હવે ત્રણેય ઘટકો એક સાથે જ, તો આપણે ત્રણેય રંગના ફેઝર એક સાથે દોરવાના. જો હવે આપણે પહેલાં જે સમાન છે એને પહેલો ગોઠવી દેવા. તો જો અહીંયા શ્રેણી જોડાણમાં આઈ સમાન, તો આઈનો ફેઝર પહેલો મૂકો. હવે મેં આઈનું સૂત્ર કયું લીધું મિત્રો? આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. ધારો કે આ જો કળા જુઓ તમે, ઓમેગા ટી પ્લસ ફાઈ છે, તો પ્રવાહની કળા ઓમેગા ટી પ્લસ ફાઈ, તો આપણી એક્સ અક્ષ સાથે આ એક્સ અક્ષ સાથે ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલો ખૂણો બનાવી અને હું પ્રવાહનો ફેઝર દોરી દઉં. દાખલા તરીકે આ પ્રવાહનો ફેઝર, જો આ પ્રવાહનો ફેઝર છે મિત્રો, બરાબર. થોડી જગ્યા ઓછી પડશે તો હું નીચે થોડું દોરું મિત્રો, આકૃતિ. જો આપણી એક્સ અક્ષ, ધારો કે આ પ્રવાહનો ફેઝર, બરાબર, અથવા કેપિટલ આઈ લખો, ફેઝર છે. આખો ખૂણો કેટલો? ઓમેગા ટી પ્લસ ફાઈ.
તો જે સમાન હોય ત્રણેય માટે એનો ફેઝર પહેલો ગોઠવી દેવાનો. તો પ્રવાહની કળા ઓમેગા ટી પ્લસ 5 છે. આને કહેવાય પ્રવાહનું મહત્તમ મૂલ્ય. તો આ રેખાખંડની લંબાઈ, જેને પ્રવાહનું મહત્તમ મૂલ્ય અથવા પ્રવાહનો કંપ વિસ્તાર કહેવાય. હવે આપણે વોલ્ટેજોના ફેઝર ગોઠવવાના છે. તો જો અવરોધ આર માટે વોલ્ટેજ કયો લેવાનો? વીઆર. વોલ્ટેજ વીઆર લેવાનો. કેપેસિટર સી માટે વોલ્ટેજ વીસી લેવાનો. ઇન્ડક્ટર એલ માટે વોલ્ટેજ વીએલ લેવાનો. તો જો આ ત્રણેયના ફેઝરો આપણે બતાવવાના છે, કારણ કે જુદા જુદા છે અને જુદા જુદા છે એટલે આપણે ત્રણેયના જુદા જુદા બતાવવા પડે મિત્રો. બરાબર. તો જો હવે 1 બાય 1. તો જો અવરોધના ફેઝરમાં શું પરિસ્થિતિ હોય? તો અવરોધમાં તો બંનેની કળા સમાન હોય. તો વીની કળા અને આઈની કળા સમાન હોય. તો પછી વી ને આઈ એક જ રેખાખંડ ઉપર આવે. તો પ્રવાહનો ફેઝર જો દોર્યો ત્યાં જ વોલ્ટેજનો ફેઝર દોરાય. તો જો અવરોધ માટે હું ફેઝર દોરું મિત્રો, તો અવરોધના વોલ્ટેજનો ફેઝર, જેને આપણે વી આર કીધું, તો આ વોલ્ટેજનો ફેઝર વી આર અહીંયા. અને આ રેખાખંડની લંબાઈ કેટલી? તો જો આ રેખાખંડની લંબાઈ લ્યો તો એને વોલ્ટેજના ફેઝરનું મહત્તમ મૂલ્ય કહેવાય, કારણ કે મહત્તમ મૂલ્ય જેટલી લંબાઈનું રેખાખંડ દોર્યું. તો આરનું વી આરનું મહત્તમ મૂલ્ય, તો એને આપણે વી આરનું મહત્તમ મૂલ્ય એટલે વી આર એમ કહીશું. એટલે આ રેખાખંડની લંબાઈ વી આર એમ થાય. બરાબર. એટલે જો હું અહીંયા લખું છું, આ રેખાખંડની લંબાઈ વી આર એમ. પણ આ વાદળી લીટી એ વોલ્ટેજનો ફેઝર છે. અને વોલ્ટેજ અને પ્રવાહ બંને એક જ લીટી ઉપર આવે, કારણ કે અવરોધમાં કળા સરખી, કળા તફાવત 0. હવે આપણે ઇન્ડક્ટરનો ફેઝર દોરીએ. તો ઇન્ડક્ટરમાં શું પરિસ્થિતિ હોય મિત્રો? પ્રવાહ વોલ્ટેજ કરતો π/2 જેટલો પાછળ, પ્રવાહ પાછળ. હવે પ્રવાહ પાછળ એનો મતલબ વોલ્ટેજ આગળ, કારણ કે પ્રવાહની કળા ઓમેગા ટી માઇનસ π/2 છે, જ્યારે વોલ્ટેજની ઓમેગા ટી છે. એનો મતલબ વોલ્ટેજની વધારે છે પ્રવાહ કરતો. અને બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે? π/2. તો તમે પ્રવાહનો ફેઝર જો દોર્યો ત્યાંથી વોલ્ટેજનો ફેઝર π/2 જેટલો આગળ દોરવાનો, કારણ કે પ્રવાહ પાછળ તો વોલ્ટેજ આગળ બતાવવો પડે. તો તમે જો પ્રવાહનો ફેઝર અહીંયા બતાવ્યો છે તો વોલ્ટેજનો ફેઝર π/2 જેટલો આગળ દોરવાનો. તો અહીંથી તમે π/2 જેટલા આગળ જઈ અને વોલ્ટેજનો ફેઝર દોરો. તો જો આ વોલ્ટેજનો ફેઝર, કોના વોલ્ટેજનો? ઇન્ડક્ટર એલના. તો ઇન્ડક્ટર એલનો વોલ્ટેજ વીએલ આમ આવશે, જે પ્રવાહ કરતો π/2 જેટલો આગળ. એટલે આ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે 90નો ખૂણો હોય મિત્રો, π/2 જેટલો આગળ. પણ જો આ મહત્તમ મૂલ્ય કે આ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, તો એ વીના ઇન્ડક્ટરના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે વીએલ એમ કહેવાય. ચલો હવે કેપેસિટર માટે દોરીએ. તો જો કેપેસિટર માટે વોલ્ટેજનો ફેઝર વીસી કહેવાય. પણ જો કેપેસિટરમાં શું પરિસ્થિતિ હોય મિત્રો? તો કેપેસિટરમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો આગળ, પ્રવાહ આગળ, એનો મતલબ વોલ્ટેજ પાછળ. પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો આગળ રાખવાનો, પ્રવાહને આગળ રાખવાનો. તો પછી વોલ્ટેજને પાછળ રાખવાનો. તો જો પ્રવાહ તો અહીંયા જ છે, તો પછી વોલ્ટેજને પાછળ રાખવાનું π/2 જેટલું. તો જો આપણે એને પાછળ રાખીશું π/2 જેટલું, તો જો આ પ્રવાહ જો રાખ્યું ત્યાંથી વોલ્ટેજ પાછળ રાખવાનું π/2 જેટલું. સમજ્યા? આ આખી લંબાઈને વોલ્ટેજના ફેઝરનું મહત્તમ મૂલ્ય એટલે વીસી એમ કહેવાય. જો મેં આ જે ચિત્ર બનાવ્યું મિત્રો, આ ચિત્રમાં મેં વીએલની લીટી નાની રાખીને વીસીની મોટી રાખી. એટલે કે વીએલ નાના છે, વીસી મોટા છે. કોઈ વિદ્યાર્થી આવું પણ લઈ શકે મિત્રો. જો હું બીજા કિસ્સાની પણ ચર્ચા કરું કે ભાઈ આ તમારો પ્રવાહનું ફેઝર, પ્રવાહ સમાન છે, ફિક્સ. અવરોધ માટે વોલ્ટેજનો ફેઝર અહીંયા આવે, ઇન્ડક્ટરનો ફેઝર અહીંયા આવે, કેપેસિટરનો ફેઝર અહીંયા આવે.
આ જ ચિત્ર છે, પણ ફરક શું? કંઈ વીએલની લીટી નાની ને આ મોટી, વીસી મોટા. જ્યારે અહીંયા વીસીની લીટી નાની અને વીએલની મોટી, એટલે વીએલ ઇઝ ગ્રેટર દેન વીસી. પહેલાંમાં વીએલ ઇઝ લેસ દેન વીસી. તમારી ચોપડીમાં આ વાત કરેલી છે. તો જો હું પહેલાં એની ચર્ચા કરું મિત્રો, પછી આપણે આની પણ વાત કરીશું. બોલો બરાબર છે? આટલે સુધી ખબર પડી? જો ફરી એકવાર, LCR શ્રેણીમાં લાગુ પાડેલો એસી વોલ્ટેજ V બરાબર VM sin ઓમેગા ટી, પણ શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન હોય, V જુદો જુદો હોય. અને V જુદો જુદો હોય એટલે આરના બે છેડા વચ્ચેના વોલ્ટેજને VR, સીના બે છેડા વચ્ચે VC કહીશું, એલના બે છેડા વચ્ચે VL કહીશું. એટલે આપણે આરના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ VR, સીના બે છેડા વચ્ચેનું VC અને એલના બે છેડા વચ્ચેનું VL કહેવાય. આ સમાન. તો આ રીતે આપણે મૂકીશું આપણે. બરાબર? બોલો ખ્યાલ આવ્યો? હવે જો આપણે આ ચિત્ર ઉપરથી વાત કરીએ, જો આપણે આ ત્રણેય વોલ્ટેજો જુદા જુદા છે અને આ વોલ્ટેજો જુદા જુદા હોય તો આપણે પરિણામી વોલ્ટેજ શોધવો પડે. તો જો VRનો ફેઝર, VCનો ફેઝર, VLનો ફેઝર, તો આ બધાનો પરિણામી જે જવાબ આવે એને આપણે પરિણામી વોલ્ટેજનો ફેઝર કહીશું. તો એ આપણે પહેલાં શોધી કાઢીશું. અહીં તમે જુઓ કે VCનો ફેઝર અને VLનો ફેઝર એક જ લાઈન ઉપર છે અને બે સામસામે છે. જેમ આપણે બે સદીશો એક જ લાઈન ઉપર ને સામસામે હોય કે ભાઈ ચલો 5 ન્યૂટનનું બળ આમ લાગે, 2 ન્યૂટનનું બળ આમ લાગે, તો બળ સદીશ. અને બે પરસ્પર વિરુદ્ધ હોય તો આપણે આ બેનો એક કરી શકીએ, અને આ બેનો એક કરવો હોય તો એ બેનો પરિણામી જવાબ. ધારો કે આ A સદીશ, આ B સદીશ, તો પરિણામી સદીશ A વત્તા B. એમ આપણે VL અને VCનો પરિણામી સદીશ શોધીશું. જો એક કઈ બાજુ આવો મોટો હોય એ બાજુ આવો, આ 5 હોય અને આ 2 હોય, તો 5માંથી 2 બાદ કરો તો આ પરિણામી જવાબ આટલો થાય. એમ આપણે જો આ મોટો છે ને આ નાનો છે તો આ મોટામાંથી આટલું બાદ કરો તો પરિણામી જવાબ અહીં આવે આટલો થાય. તો આ જે પરિણામી જવાબ એ કોનું પરિણામી આવ્યું? VC પ્લસ VL. આ બે ફેઝરોનું પરિણામી ફેઝર છે. પણ જો આ રેખાખંડની લંબાઈ કેટલી થાય મિત્રો? તો જો એ રેખાખંડની લંબાઈ શોધવી હોય તો આ લંબાઈમાંથી આ લંબાઈ બાદ કરવી પડે. તો જો આ આખી લંબાઈ કેટલી હતી? VCM, અને આ લંબાઈ હતી VLM. માટે આની લંબાઈ કહેવામાં આવે તો એની લંબાઈ કહેવામાં આવે તો VCM માઇનસ VLM. VCMના મહત્તમ મૂલ્યમાંથી VLMનું મહત્તમ મૂલ્ય બાદ કરો એટલી આવે. તો જો આ બેનો પરિણામી વોલ્ટેજ અહીંયા આવે, જો VRનો પરિણામી વોલ્ટેજ અહીં છે તો જો આ બેનો જે આવ્યો એનો VR સાથેનો સરવાળો કરો એટલે પરિણામી આવે. તો આપણે અહીં સરવાળો કરવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરીએ. તો જો આને સમાંતર બાજુ અહીંયા દોરીશું અને આને સમાંતર દોરીશું તો આ વિકર્ણ એ બંનેનો પરિણામી ફેઝર કહેવાય મિત્રો. તો આપણે આ ત્રણેયના પરિણામી વોલ્ટેજના ફેઝરને V કહીશું. તો જો આ ત્રણેયનું પરિણામી વોલ્ટેજનું ફેઝર અહીં આવશે મિત્રો, આ ત્રણનો ભેગો વોલ્ટેજ. સમજ્યા મારી વાત? જો આ લંબાઈ કેટલી થાય? આના જેટલી. અને આ લંબાઈ VCM માઇનસ VLM ના મૂલ્ય જેટલી થાય. બરાબર છે? એટલે આપણી ચોપડીની અંદર, આપણી ચોપડીમાં અહીંયા આ લંબાઈ બતાવેલી છે. આ જે છે તે VC અને VLનું પરિણામી ફેઝર છે. બોલો ખ્યાલ આવ્યો? હવે તમે જુઓ કે તમારો કુલ પ્રવાહ I અહીંયા હતું અને કુલ વોલ્ટેજ V અહીં આવ્યો, તો આ I અને V વચ્ચે કંઈક ખૂણો બને છે અને I અને V વચ્ચેના એ ખૂણાને જ એ બંને વચ્ચેનો કળા તફાવત કહેવાય. અને આપણે એ કળા તફાવતને શું નામ આપ્યું છે? ફાઈ. માટે આટલા પદને ફાઈ કહીશું, આપણે આટલા ખૂણાને ફાઈ કહીશું. તો આ ફાઈને V અને I વચ્ચેનો કળા તફાવત કહેવાય. જો અહીંયા I અહીં છે અને V અહીં છે, એનો મતલબ I કરતો V ફાઈ જેટલો પાછળ છે.
એટલે વી ફાઈ જેટલો પાછળ, અથવા આઈ બોલીએ તો વી કરતો ફાઈ જેટલો આગળ. એટલે આપણે કેવું હોય કહેવાય કે પ્રવાહ એ વી કરતો કળામાં ફાઈ જેટલો આગળ છે. આપણે આ કિસ્સા માટે વાત ચાલી છે. વીએલ નાનો અને વીસી મોટો દોરો તો આવું આવે મિત્રો. પ્રવાહ એ વોલ્ટેજ કરતો ફાઈ જેટલો આગળ છે. હવે આપણે પ્રવાહનું સૂત્ર મેળવીએ મિત્રો. જુઓ, પાયથાગોરસ પ્રમેય વાપરીએ. જુઓ મિત્રો, બોલો આ વીઆર, આ લંબાઈ વીસીએમ માઇનસ વીએલ. એ તે જો આ વોલ્ટેજના મહત્તમ મૂલ્યને હું સ્મોલ વી કહું, વોલ્ટેજનું ફેજર છે અને ફેજરનું મહત્તમ મૂલ્ય એટલે વીએમ કહીએ. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણ વીએમનો વર્ગ બરાબર વીઆરએમનો વર્ગ વત્તા આ બાજુની લંબાઈ વીસીએમ માઇનસ વીએલએમ નો વર્ગ. કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો. હવે આ બધી કિંમતો આપણે ગણી નાખીએ. જો આપણે ઓમના નિયમ પ્રમાણે વી બરાબર આઈઆર, પ્રવાહને અવરોધનો ગુણાકાર, પ્રવાહને અવરોધનો ગુણાકાર કરો તો વોલ્ટેજ મળે. બરાબર મિત્રો, ઓમના નિયમ પ્રમાણે. તો જો આપણે આરના બે છેડા વચ્ચેની વાત કરીએ તો આરના બે છેડા વચ્ચે વોલ્ટેજ વીઆર, તો અહીં અવરોધ તરીકે આરનો અવરોધ આવે અને આરમાંથી વહેતો પ્રવાહ આવે. જ્યારે તમે કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજની વાત કરો તો કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ આવે અને કેપેસિટરનો અવરોધ આવે. કેપેસિટરનો અવરોધ એટલે એક્સી. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ લ્યો તો ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ આવે અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો અવરોધ આવે. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ વહેતો પ્રવાહ તો સમાન, આઈ સમાન છે ત્રણે ત્રણ, વી જુદું જુદું. અને આપણે અહીં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય શોધી રહ્યા છીએ. આ મહત્તમ મૂલ્ય, તો આપણે મહત્તમ મૂલ્ય વખતે પ્રવાહ મહત્તમ હોય તો જો આ મહત્તમ લ્યો તો આ મહત્તમ 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 મહત્તમ. તો વીઆરએમ બરાબર શું લેવાય? આઈએમઆર લેવાય. વીસીએમ બરાબર આઈએમ એક્સી અને વીએલએમ બરાબર આઈએમ એક્સએલ. તો જો અહીંયા કિંમત મૂકી દઈએ તો વીએમનો સ્ક્વેર બરાબર, બોલો વીઆરએમ પણ એનો વર્ગ છે મિત્રો, તો આઈએમ સ્ક્વેર આર સ્ક્વેર. જો કૌંસમાં વર્ગ. વીસીએમની જગ્યાએ શું લખું? આઈએમ એક્સી. વીએલએમની જગ્યાએ આઈએમ એક્સએલ. જો પાછો આ બંનેમાં આઈએમ સામાન્ય નીકળશે તો વીએમનો વર્ગ બરાબર આઈએમ સ્ક્વેર આર સ્ક્વેર. જો અહીંયા કૌંસમાં વર્ગ આઈએમ સામાન્ય નીકળે તો એક્સી માઇનસ એક્સએલ. હવે જો આખાનો વર્ગ છે એટલે વનવે વર્ગ અને વનવે વર્ગ થાય મિત્રો. આઈએમ સ્ક્વેર સામાન્ય નીકળો તો વીએમ સ્ક્વેર બરાબર આઈએમ સ્ક્વેર સામાન્ય કાઢો તો આર સ્ક્વેર વત્તા એક્સી માઇનસ એક્સએલનો વર્ગ. માટે આઈએમ સ્ક્વેરનું સૂત્ર કરતાં બનાવો. બરાબર, તો જો આઈએમ સ્ક્વેરનું સૂત્ર કરતાં બનાવીએ તો આઈએમ સ્ક્વેર બરાબર વીએમ સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલનો સ્ક્વેર. ચલો બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગમૂળ લઈ લેશો તો આઈએમ બરાબર વીએમ અપોન વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલનો વર્ગ. આ મહત્તમ પ્રવાહનું સૂત્ર આવ્યું. જો મિત્રો આ ઓમના નિયમ પ્રમાણે આઈ બરાબર વી અપોન આર. જો તમે એસી પ્રવાહ લો તો એસી વોલ્ટેજ આવે, એસીનું મહત્તમ મૂલ્ય લો તો મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય લેવું પડે. આર એટલે અવરોધ, છેદમાં અવરોધ, વોલ્ટેજના છેદમાં અવરોધ તો પ્રવાહ મળે. તો આ જો મહત્તમ પ્રવાહ તો મહત્તમ વોલ્ટેજ ભાગે અવરોધ,
તો એનો મતલબ કે આ જે પદ છે એ આપણા આ પરિપથનો અવરોધ બનતો હશે. અને આ એટલે કયો પરિપથ? LCR. તો જો LCR પરિપથનો અવરોધ અહીં આપણે વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર આ પદની LCR AC શ્રેણી પરિપથનો અસરકારક અવરોધ કહીશું, કારણ કે અવરોધના જેવું પદ આવ્યું છેદમાં. તો આને LCR AC શ્રેણી પરિપથનો અસરકારક અવરોધ, જેને આપણા પુસ્તકમાં ઇમ્પિડન્સ નામ આપવામાં આવ્યું છે. શું નામ આપવામાં આવ્યું છે? ઇમ્પિડન્સ, જેને સિમ્બોલમાં ઝેડ વડે દર્શાવેલ છે. તો જો હવે કોઈ એક્ઝામ્પલમાં LCR શ્રેણી પરિપથના અવરોધ શોધવાની વાત આવે તો આ સૂત્રથી અવરોધ શોધવાનો. Z = R² પ્લસ XC માઇનસ XL નો વર્ગ. કેપેસિટરનો અવરોધ ઓછા ઇન્ડક્ટરના અવરોધ બેની બાદબાકી કરીને વર્ગ કરો વત્તા R² કરીને પછી વર્ગમૂળ કરો. તો આને ઇમ્પિડન્સ કહેવાય. એટલે કોઈ એક્ઝામ્પલમાં ઇમ્પિડન્સ આવે તો એ અવરોધ જ છે, અને અવરોધનો એકમ ઓમ, માટે ઇમ્પિડન્સનો એકમ પણ ઓમ છે મિત્રો. ઇમ્પિડન્સનો એકમ કયો? ઓમ છે. તો આ ઇમ્પિડન્સનો એકમ ઓમ લેવામાં આવે છે. અને IM નું સૂત્ર પણ અહીં લખી દઉં મિત્રો. IM બરાબર VM અપોન વર્ગમૂળમાં, અથવા એ આખા પદને તમે શું નામ આપ્યું છે? તો IM બરાબર VM અપોન છે, જે ઓમના નિયમ I બરાબર DC પરિપથમાં ઓમના નિયમ જેવું થયું. તો આ AC પરિપથમાં ઓમનો નિયમ, આ DC પરિપથમાં. R એટલે અવરોધ, આ અવરોધ છે, જેને LCR પરિપથનો ઇમ્પિડન્સ કહેવાય. એટલે જો તમને એમ કે પ્રવાહનું સૂત્ર મેળવો તો આટલા સુધી જવાનું. જો ઝેડની કિંમત આ, અહીં મહત્તમ વોલ્ટેજ લીધો એટલે મહત્તમ પ્રવાહ. બાકી તમે V લીધો હોત તો અહીં આવત તત્કાલીન વોલ્ટેજ, તો તત્કાલીન પ્રવાહ. રાઈટ. તો જો આ સૂત્ર પણ મોસ્ટ ટાઈમ છે. હવે પછીના તમામ પ્રશ્નોમાં આ સૂત્રનો ઉપયોગ આવશે. આપણને કળા તફાવતમાં રસ છે મિત્રો. તો જો આપણે કળા તફાવતનું સૂત્ર મેળવી દઈએ, જો તો જો આપણે આ ત્રિકોણમાં જુઓ મિત્રો, આ ખૂણો ફાય, તો tan phi લઉં, tan phi. જો tan phi, તો tan phi એટલે સામેની બાજુ, બોલો સામેની બાજુ કઈ? VCM માઇનસ VLM ભાગ્યા પાસેની બાજુ. જો આ કર્ણ બને, પાસેની બાજુ આ બને VRM. હવે VCMની કિંમત યાદ કરો, હમણાં જ લખી દઈએ આપણે IM XC. VLMની કિંમત લખી દઈએ IM XL. અને VRMની કિંમત હતી IMR. જો ઉપર IM સામાન્ય નીકળે, IM ઉડી જાય, તો XC માઇનસ XL અપોન. તો આ tan phi શોધવાનું છે. તો કળા તફાવત tan phi બરાબર XC માઇનસ XL અપોન. tan એટલે હકીકતમાં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan શોધવું હોય તો tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. XC માઇનસ XL અપોન. એટલે તમારે XL, જો તમે કિંમત હજી કદાચ મૂકવી હોય કોઈ વિદ્યાર્થીને, તો XLનું સૂત્ર કયું હતું? ઓમેગા. XCનું સૂત્ર XCનું સૂત્ર 1/ωc હતું. XLનું સૂત્ર ઓમેગા L હતું અપોન આ. તો tan phi નું સૂત્ર આવું લખી શકાય મિત્રો. બોલો બરાબર. એટલે અવરોધોની કિંમતો મૂકીને સાદુરૂપ આપવા, તો પછી નેચરલ ટેન્જન્ટ ઉપરથી phi શોધી કાઢવા. જો આપણી ચોપડીમાં એક બીજી આકૃતિ બનાવીશ કે ભાઈ tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની. એટલે જો તમે કાટકોણ ત્રિકોણ લ્યો અને આ ખૂણાને જો phi કહો, તો tan phi એટલે સામેની બાજુ. તો બોલો અહીં સામેની બાજુ કેટલી? XC માઇનસ XL.
અને પાસેની બાજુ કેટલી આર, તો આ કર્ણ બને. અને જો કર્ણનો વર્ગ આ કર્ણ બને તો એ કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલનો વર્ગ. ચલો વર્ગ દૂર કરો તો વર્ગમૂળ. અને યાદ કરો આ વર્ગમૂળવાળું પદ એટલે તો ઝેડ, તો કર્ણ એટલે ઝેડ, તો આ ઝેડ બને મિત્રો. એટલે તમારી ચોપડીમાં આ પણ આકૃતિ દોરેલી છે. જો આના ઉપરથી કોસ ફાઈનું સૂત્ર આવું બને, કોસ ફાઈ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ આર અપોન ઝેડ. કોસ ફાઈ બરાબર શું બને આર અપોન ઝેડ. ટેન ફાઈ બરાબર આવું, જ્યારે કોસ ફાઈ બરાબર આવું. એટલે જો તમારે ઇમ્પિડન્સનું મૂલ્ય અને અવરોધનું મૂલ્ય આપ્યું હોય અને કળા તફાવત ફાઈ શોધવાનું કહે તો સીધું આ સૂત્ર વાપરવાનું કોસ ફાઈ. અને જો ત્રણેયના અવરોધોનો આર આપેલો હોય તો આ સૂત્રથી કળા તફાવત શોધવાય. તો આ સૂત્રને કળા તફાવતનું સૂત્ર કહેવાય. અહીંયા જો મેં વીસી મોટા રાખ્યા છે અને વીએલ નાનું રાખ્યું છે, તો અહીંયા વીસી મોટા છે એટલે અહીંયા સૂત્રમાં શું જવાબ આવવાનો મિત્રો? જો કે જો વીસી, જો હવે આ બધું અહીં લખી દઉં છું મિત્રો, જો વીસી ઇઝ ગ્રેટર દેન વીએલ તો ચિત્ર આવું બને. અને આવું બને તો વોલ્ટેજ પાછળ અને પ્રવાહ આગળ, તો પ્રવાહ આઈ એ વી કરતો કળામાં ફાઈ જેટલો આગળ કહેવાય, ફાઈ જેટલો આગળ છે. અને અમે તમે જુઓ આ મોટો ને આ નાનું, તમારી ચોપડીમાં આ લખ્યું છે કે એક્સએલ ઇઝ ગ્રેટર દેન એક્સી. આ પદ મોટું ના નાનું, તો મોટામાંથી નાનું બાદ કરો તો ધન, આ એ ધન, તો તમારો ખૂણો ફાઈ ધન આવે. અને માટે પ્રવાહ આઈનું સૂત્ર આપણું હતું આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. અને ફાઈ ધન, તો પછી પ્રવાહની કળા વધુ, આઈની કળા વધુ થાય અને વીની ઓછી થાય. ધેટ મીન્સ બીજા શબ્દોમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતો કળામાં π/2 જેટલો આગળ કહેવાય. પણ ધારો કે પેલો કિસ્સો લઈએ મિત્રો, આ રહ્યો, ધારો કે આપણે આ કિસ્સો લઈએ. જો વીએલને મોટા રાખીએ, જો તમારે નથી પણ હું અહીંયા સમજાવું કે વીએલ ઇઝ ગ્રેટર દેન વીસી, તો જો આપણો ફેઝર ડાયાગ્રામ આવો બનશે. જો આઈ સમાન હોય તો આઈનો ફેઝર પહેલો મૂકી જવા. હવે અવરોધ માટે વોલ્ટેજ વીઆર, તો અવરોધ માટે તો બે એક જ આઈ વીઆર સમાન કળામાં હોય. પણ જો ઇન્ડક્ટરમાં પ્રવાહ આગળ હોય વીએલ, સોરી વોલ્ટેજ પાછળ હોય પ્રવાહ આગળ હોય, અને કેપેસિટરમાં આમ આવે. પણ જો આ ચિત્રમાં મેં મિત્રો કોને મોટા દોર્યા? વીએલનું મોટો દોર્યો, વીસી નાનું. તો પછી તમારા બેનું પરિણામી ફેઝર જ્યારે તમે શોધો તો એ વખતે પરિણામી ફેઝર આ બાજુ આવે, એટલે આટલું અહીંથી બાદ કરવું પડે. તો જો પરિણામી ફેઝર આ આવે અને આ આવે એટલે તમારા વીએલના મૂલ્યમાંથી, વીએલના મહત્તમ મૂલ્યમાંથી વીસીનું મહત્તમ મૂલ્ય બાદ કરવું પડે. કારણ કે આ વીએલનું મહત્તમ મૂલ્ય એટલે VLM, એમાંથી આ વીસીનું મહત્તમ મૂલ્ય બાદ કરવું પડે. તો આ પરિણામી લંબાઈ આ થાય. આવા ત્રણનો પરિણામી વોલ્ટેજ, તો સમાંતરમાં ચતુષ્કોણ બનાવો તો અહીં આવો અને અહીં આવો, બરાબર. જુઓ તો તમારું પરિણામી વોલ્ટેજ અહીં આવશે. આ પરિણામી વોલ્ટેજ, આ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કહેવાય. તો જો હવે એ સંજોગોમાં આ વીઆરનું મહત્તમ મૂલ્ય કેટલું? તો VRM. તો જો એક વોલ્ટેજ અહીં આવે, પ્રવાહ અહીં આવે, તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે ખૂણો, જેને કળા તફાવત આઈ કહેવાય, ફાઈ કહેવાય. પણ જો આ ચિત્ર પ્રમાણે પ્રવાહ અહીં રહ્યો, વોલ્ટેજ આગળ નીકળ્યો, તો VA આઈ કરતો કળામાં ફાઈ જેટલો આગળ, વી આગળ છે, વી આગળ છે અને આઈ પાછળ, બીજા શબ્દોમાં આઈ પાછળ. હવે યાદ કરો, આઈ પાછળ કયામાં આવતું હતું? આપણે ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ આવતો હતો. તો એનો મતલબ કે આ સંજોગોમાં
પરિપથ પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ બને, પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ બને, ઇન્ડક્ટરનો પ્રભાવ છે એમ કહેવાનો મતલબ. જ્યારે અહીંયા આ કિસ્સામાં કેપેસિટર મોટું હતું અને માટે પ્રવાહ આગળ અને વોલ્ટેજ પાછળ, તો પેલા કેપેસિટર જેવું થયું. માટે અહીંયા પરિપથ પ્રભાવી રીતે કેપેસિટિવ કહેવાય. કેપેસિટરની દાદાગીરી, અહીં ઇન્ડક્ટરની દાદાગીરી. તો એ પરિપથ પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ, તો પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ હોય તો વોલ્ટેજ એ પ્રવાહ કરતો 5/2 5 જેટલો આગળ હોય, પ્રવાહ પાછળ હોય. પ્રવાહ પાછળ તો ઇન્ડક્ટિવ, પ્રવાહ આગળ તો કેપેસિટરની દાદાગીરી. અને જો આ ચિત્ર પ્રમાણે પણ તમને ખબર પડી જાય કે જો આ ચિત્ર પ્રમાણે XC નાના અને XL મોટા, કારણ કે V બરાબર IM XL અને V બરાબર IM XC, અહીં L કહેવાય, આ C. જો XL આ મોટો લેતા હો તો આ મોટો જ હોય. તો જો આ નાનો ના મોટો, નાનામાંથી મોટું બાદ કરો તો ઋણ, ઋણ ભાગ્યા ધન એટલે ઋણ, તો ખૂણો ઋણ આવે. અને ઋણ આવે એટલે ફાઈ ઓછો થઈ જાય, માઇનસ લેવો પડે. અને માઇનસ કરો તો પ્રવાહ ફાઈ જેટલો પાછળ કહેવાય, તો એ પ્રવાહ પાછળ કહેવાય. તો આ ઇન્ડક્ટિવ એટલે તમારા ચિત્રમાં. અને જો અહીંયા સૂત્ર પણ થોડું બદલાય મિત્રો. જો એ સૂત્રમાં તમે વોલ્ટેજનું સૂત્ર બનાવો તો કર્ણનો વર્ગ VMનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો, તો VRMનો વર્ગ વત્તા VLM માઇનસ VCMનો વર્ગ, અને VRM એટલે IMR પણ એનો વર્ગ. એ રીતે અહીંયા IM XL માઇનસ IM XC કૌંસમાં વર્ગ. જો IM સામાન્ય કાઢી લો અને કૌંસમાં વર્ગ એટલે અન્વય વર્ગનો અન્વય વર્ગ, પાછો IM સ્ક્વેર સામાન્ય કાઢી લો તો R સ્ક્વેર વત્તા XL માઇનસ XCનો વર્ગ, આ VM સ્ક્વેર. પહેલાંમાં XC માઇનસ XLનો વર્ગ આવતો હતો, અહીં XL માઇનસ XC. પણ એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં, કારણ કે કૌંસ બાર વર્ગ છે. એટલે ભૂલથી તમે આ આગળના પાછળ લઈ લો તો ઋણ થઈને ઋણનો વર્ગ ધન થઈ જાય. એટલે કોઈ દાખલાઓમાં XL માઇનસ XC લખ્યું હોય કે XC માઇનસ XL લખેલું હોય તો ટેન્શન નહીં લેવાનું, કારણ કે VL મોટા અને VC નાના હોય અથવા XL મોટા અને XC નાના હોય તો આ રીતે લખાય. જો કળા તફાવત ફાઈનું સૂત્ર બનાવો તો એ વખતે tan ફાઈ, તો સામેની બાજુ એટલે આરીએ, અને આરીએ એટલે VLM માઇનસ VCM અપોન VRM. VLM એટલે IM XL, IM XC, IM સામાન્ય કારણે ઉડી જાય તો XL માઇનસ XC અપોન R. એટલે જો આ જ સૂત્રથી થોડું ઊંધું થઈ જાય, XC માઇનસ XL અપોન R તો એની જગ્યાએ XL માઇનસ XC અપોન R. ખ્યાલ આવી ગયો? પણ આપણે બધો સૂત્રો યાદ રાખવા જરૂર નહીં, આ એક જ યાદ રાખીશું આપણી ચોપડીમાં સત્ય. બરાબર? તો જો તમારી ચોપડીમાં આવા બધા શબ્દો કેપેસિટિવ રીતે પ્રભાવી, ઇન્ડક્ટિવ રીતે પ્રભાવી, તો એનો મતલબ કે આ પરિપથમાં ઓનો પ્રભાવ વધુ છે, એની દાદાગીરી વધુ છે. તો આ LCR પરિપથ માટે ખાસ યાદ રાખો, એક ઇમ્પિડન્સ ઝેડનું સૂત્ર, ઝેડ બરાબર વર્ગમૂળમાં R સ્ક્વેર પ્લસ XC માઇનસ XLનો વર્ગ. અહીં XL માઇનસ XCનો વર્ગ કરો તો પણ વધુ નથી. અને tan ફાઈનું સૂત્ર, તો tan ફાઈ બરાબર શું? XC માઇનસ XL અપોન R. તો આ બે સૂત્રો યાદ રાખજો મિત્રો. અને જો કોસ ફાઈનું લેવું હોય તો કોસ ફાઈ બરાબર R અપોન ઝેડ. બરાબર? તો આ ત્રણ સૂત્રો આપણે, અને પ્રવાહનું સૂત્ર તો આપણને ખબર જ છે, IM બરાબર VM અપોન ઝેડ. જો ઝેડ બરાબર આ. તો આ પ્રશ્ન થોડો લોબો પ્રશ્ન છે, પાટિયામાં પણ જગ્યા ઓછી પડતી હતી એટલે બધું મારે ભૂસીને બતાવવું પડ્યું. એટલે તમારે આ પ્રશ્ન કુમાર મોડર્ન કે અન્ય કોઈ પ્રકાશન કે પુસ્તકમાંથી લખી અને વ્યવસ્થિત તૈયાર કરવાનો. ખ્યાલ આવી ગયો મિત્રો? કારણ કે મેં અહીં બધું ભૂસી નાખ્યું છે એટલે હવે સ્ક્રીનશોટ લેવાની તમને મજા આવશે નહીં. બોલો ઓકે? તો આ પ્રશ્ન તમે બધા લખી દેજો.
જો મિત્રો આપણે હાલ જ પ્રશ્નમાં v બરાબર vm sin ઓમેગા t લીધો હતો અને પ્રવાહનું સૂત્ર આવું મળ્યું હતું. એ પ્રવાહની ઓમેગા t પ્લસ ફાઈ, પ્રવાહ એ વોલ્ટેજ કરતો ફાઈ જેટલો આગળ છે. જો પ્રવાહ આગળ છે. હવે આને આપણે આલેખ દ્વારા સમજાવવું તો જો લાગુ પડેલો વોલ્ટેજનું આલેખ આવો હતો. 0 આગળ વોલ્ટેજ 0, π/2 આગળ વોલ્ટેજ મહત્તમ, પાઈ આગળ 0, 3π/2 આગળ તો વોલ્ટેજનો આલેખ છે. પણ જો વોલ્ટેજ કરતો પ્રવાહ ફાઈ જેટલો આગળ, એટલે વોલ્ટેજ જો મહત્તમ થાય એના કરતો પ્રવાહ ફાઈ જેટલો આગળ મહત્તમ થાય, તો જો આપણે વોલ્ટેજને અહીંયા મહત્તમ બતાવીએ તો પ્રવાહ ફાઈ જેટલો આગળ મહત્તમ બને. અહીંયા બતાવ્યું એટલે ફાઈ જેટલો આગળ મહત્તમ બતાવ્યું. પેલા બધા π/2 આવતું પણ હવે એવું નથી. એટલે બધી વચ્ચે ફાઈ આ જે મહત્તમ બને અને પેલો જે મહત્તમ બને બે વચ્ચે ખૂણો ફાઈ, તો કડા તફાવત ફાઈ. તો જો પ્રવાહનો આલેખ આવો આવશે, બંને વચ્ચે ફાઈ જેટલો ડિફરન્સ હશે. હવે જો આપણે આનો ફેઝર દોરો તો ધારો કે કોઈ t1 સમય વાત કરીએ તો t1 સમય આની કળા ઓમેગા t1, તો પેલાની ઓમેગા t1 પ્લસ ફાઈ. તો જો આની કળા ઓમેગા t1 હોય તો વોલ્ટેજનો ફેઝર ઓમેગા t1 સમય દોરીએ તો જો t1 સમયે વોલ્ટેજ આટલે છે, એટલે જો આટલે છે તો આપણે આ વોલ્ટેજનો ફેઝર દોરીએ અને એની કળા કેટલી બતાવી ઓમેગા t1. અને ઓમેગા t1 કરતો ફાઈ જેટલી વધુ કળા પ્રવાહની થાય, તો અહીંથી ફાઈ જેટલું વધુ તો આપણે ફાઈ જેટલું આગળ જઈએ. અને એ જ વખતે જો પ્રવાહ, આ વખતે પ્રવાહ કેટલો, પ્રવાહ આટલો છે અને આટલો છે એટલે પ્રવાહ અહીં આવશે. તો આ પ્રવાહ અને બંનેના ફેઝર વચ્ચે ડિફરન્સ કેટલો ફાઈ, તો ફાઈની આ બંને વચ્ચેનો કળા તફાવત. અને પ્રવાહ આગળ છે મિત્રો, પ્રવાહ આગળ એટલે જો આલેખમાં પણ ફેઝરમાં પણ પ્રવાહ આગળ, વોલ્ટેજ પાછળ. તો તમારી ચોપડીમાં આ ફેઝર ડાયાગ્રામ, આ આલેખ બતાવેલો છે. પણ આ કયા કિસ્સામાં કેપેસિટિવ રિએક્ટન્સ મોટો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નાનો, એના માટે છે. જો પેલું હોય તો પછી પ્રવાહની પાછળ આપણને વોલ્ટેજની આગળ, તો એ રીતે ચિત્ર દોરવું પડે. ઓકે, તો ધ્યાન રાખજો.